જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ સાબુદાણાના ફરાળી વડા। સાબુદાણાના વડા બનાવવા માટે આપણે સૌપ્રથમ સાબુદાણાને 2-3 કલાક આ રીતે પલાળીને કોટનના કપડામાં આ રીતે આપણે કોરા કરી લેવાના। એકદમ સરસ રીતે પલળી જાય ને એટલે કોરા કરી લેવાના, આમાં પાણી ન હોય એ રીતે। પછી આપણે બાફેલ બટેકા લેવાના। આપણે બટેકાને ઊંડો કરી નાખવાનો। આ રીતે આપણે બટેકાનો સૂંદો થઈ જાય થોડીક વાર એને આપણે ઠરવા દઈએ। આપણે આને એક કડાઈમાં તેલ મૂકીશું, તેલ થોડુંક જ મૂકવાનું, બહુ ઝાઝું નહીં, 2 પાવડા જેટલું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં આખું જીરું નાખવાનું। આ રીતે આપણું તેલ આવી ગયું છે, જીરું ફૂટી જાય એટલે આપણે એમાં આદુ મરચ અને લસણ પેસ્ટ નાખી દેવાની। આ રીતે આદુ મરચી લસણની પેસ્ટ આ રીતે તેલમાં ભળાઈ જાય આપણે સિંગદાણા આખા ભંગા ખાંડી નાખેલા છે એને આમાં આપણે જોતા એટલા નાખવાના। તેલમાં થોડા શેકાઈ જાય છે હલાવી ગેસ ધીમો કરી નાખવાનો। સિંગદાણામાં ઓલા થઈ જાય એટલે આપણે એમાં થોડુંક મીઠું નાખી દઈએ। મીઠું આપણે બટેકા બાફવામાં નાખ્યું છે એટલે આમાં આપણે થોડુંક નાખીએ। સિંગદાણા શેકાઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતું રહેવાનું। હવે આને આપણે એક ડીશમાં કાઢી લેવાનું। ગેસ બંધ કરી દેવું। બટેકાનો ઠરી જાય એટલે આપણે એમાં સાબુદાણા જેટલા જોતા હોય એ પ્રમાણે આપણે ભેળવતા જવાના। આ રીતે આપણે સાબુદાણાની બટેકા નવું બે આ રીતે મિક્સ કરી લેવાનું। માવું આપણે આ રીતે ભેળવી દેવાનું। સિંગદાણાનું ભૂકો આપણે આ રીતેમાં ભેળવી દેવાનું। પછી આપણે એમાં મીઠું પાછું ઉમેરી દેવાનું અને લીલા ધાણા। આ રીતે મિક્સ કરી આપણે એમાં ખટાશ નાખવી હોય તો થોડુંક લીંબુ નાખવું હોય તો નાખીએ। આપણે આ લીંબુનો રસ આ રીતે નાખી દઈએ। થોડાક આપણે બળપણ ખાતા હોય તો બળપણ ભેળવવા સરખી રીતે ભેળવી દેવાનું। આપણે આમાં થોડોક આરાનો લોટ નાખીએ। આ રીતે મિક્સ કરી લેવાનો। લોટ આપણે જેટલો નાખવો એ પ્રમાણે। લોટ ન નાખી આરાને તો પણ ચાલે, એમનો મોટો વળી આમાં થોડુંક ભેળવી મિક્સ થઈ ગયો છે। ટેસ્ટ કરી લેવાનું। મીઠું જરૂર પડે તો થોડુંક પાછું નાખી દેવાનું।
આમાં આપણે થોડું લાલ મરચું તીખું કરી દીધું, તીખાશ માટે જેટલું તીખું ખાતા હોય એટલું. અને આપણે આ માવો તૈયાર થઈ ગયું છે. આપણે હવે આ રીતે તેલવાળા હાથ કરી ના વડા તૈયાર કરી દઈશું. આ રીતે જેવડી સાઈઝ કરી હોય એ પ્રમાણે વડા વાળી લેવાના. આ રીતે વડા વાળી લેવાના સરસ રીતે. તૈયાર છે આપણા આ રીતે વડા વાળી લેવાના સાબુદાણાના. પછી આપણે જેમાં ત્રણેય આકાર દઈએ છીએ. આ રીતે આકાર દેવો છે દેવા આપણે આ વડાને થોડીક વાર ઠરવા દેવાના એટલે કડક થઈ જાય સરસ. પછી આપણે એને આ રીતે મૂકીને તળવી લેવાનું. આ રીતે તેલ નાખવાનું વડા એ પણ. આપણું આ તેલ આવી ગયું છે. આપણે એમાં આ રીતે ગોળાને આ રીતે મૂકી દેવાનું. આપણે આમ થોડીક વાર તળે પછી આ રીતે આપણે ફેરવવાના. આ વળીને થોડીક વાર આપણે ફ્રીજમાં મૂકીને ફરવા દેવાનું પછી તળવાનું. તેલમાં બધી ભેગી થાય ને તો ચોટી જાય. આપણે એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી આપણે ડીશમાં કાઢી લઈશું. આપણે આને આવો આકાર આપ્યો છે ને આપણે એને કાઢી લઈશું. આ રીતે કાઢી લઈએ તો તૈયાર છે આપણા સાબુદાણાના ફરાળી વડા. અને આપણે દહીંની ચટણી હારે હોતન સર્વ કરીશું આ રીતે. તો તૈયાર છે આપણા સાબુદાણાના ફરાળી વડા. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.